શહેરમાં નકલી અને ભેળસેળિયા પનીરના વેચાણ સામે એસઓજી પોલીસ કડક એક્શનમાં. હોટેલ રેસ્ટોરન્ટમાં સપાટો. બર્ગર કિંગ, લા પિનોઝ, KFC અને ટાકો બેલ સહિતના મોટા ફૂડ આઉટલેટમાં એનાલોગ પનીર મામલે સઘન ચેકિંગ. શુદ્ધ કે એનાલોગ પનીરનો ઉપયોગ થાય તે જણાવતું નોટિસ બોર્ડ 10 એપ્રિલ સુધીમાં લગાવવા કડક આદેશ. જો નિયત સમયમાં નોટિસ બોર્ડ નહીં લગાવવામાં આવે તો સંચાલકો સામે 10 લાખ રૂપિયા સુધીના દંડની ચીમકી. એસઓજીની પૂરી ટીમ અને ફૂડ સેફ્ટી ઓફિસર્સની મહાનગરપાલિકાની ટીમ આજે અલગ અલગ રેસ્ટોરન્ટ રીચી રીચ, લાપિનોસ પિઝા, ટાકો બેલ, બર્ગર કિંગ, KFC, મસાલા કિચન, લા કાફેટેરિયા, ફલાફલ આ બધી જગ્યાએ જઈ અને કયા પ્રકારનું પનીર વાપરે છે એનું બોર્ડ લગાવેલું છે કે કેમ તે ચકાસણી કરવામાં આવેલ અને તે લોકોને 10 તારીખ સુધીમાં આ બોર્ડ લગાવવા માટેની કડક સૂચના પણ આપવામાં આવેલ અને 10 તારીખ પછી જો બોર્ડ નહીં લગાવવામાં આવે તો એ લોકોને 10 લાખ સુધીનો જે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે એ પ્રકારની સૂચના આજે આપવામાં આવી છે અને આ તમામ જગ્યાએ જે છે ચેકિંગ કરવામાં આવેલું છે. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.